વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશના લાસ્ટ લેક્ચરમાં લેટ્સ રીડ મોરમાં પ્રેયર, પોયમ, રિવિઝન એ બધું જોયું હતું. ચોપડીનો કોર્સ આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે થોડું ગ્રામર શીખી લઈએ. ગ્રામર તમારે જે એક્ઝામમાં પૂછાય છે એ પ્રમાણે હું થોડું કરાવીશ, કેમ કે પ્રથમ સત્રમાં મેં તમને બધા ટૉપિક ચલાવેલા છે ગ્રામરના. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. એના એક ટૉપિક આપેલા છે, કંઈ નવું નથી. ઓકે, પહેલો ટૉપિક છે આપણો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. એમાં ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો. તો એને ક્રિયાપદના રૂપો જોઈએ એક વચન અને બહુવચનમાં. તો પહેલા પુરુષ આઈ સાથે એમ વપરાય, વી સાથે આર વપરાય, યુ સાથે આર વપરાય, યુ સાથે આર વપરાય. મતલબ કે પહેલો પુરુષ એક વચન એટલે કે આઈ, એની સાથે એમ વપરાય. પહેલો પુરુષ બહુવચન વી, એની સાથે પણ આર વપરાય. બીજો પુરુષ એક વચન યુ, એની સાથે આર વપરાય. બીજો પુરુષ બહુવચન યુ, એની સાથે પણ આર વપરાય. ત્રીજો પુરુષ એક વચન જેમાં હી, શી, ઇટ એ ત્રણેયની જોડે ઇઝ વપરાય. અને ત્રીજો પુરુષ બહુવચન ધે, એની સાથે આર વપરાય. બરાબર. હવે હેવ એઝના સાદા વર્તમાન કાળના રૂપો જોઈએ. તો હેવ એઝમાં પહેલો પુરુષ એક વચન એટલે આઈ, એમાં હેવ આવશે. અને પહેલો પુરુષ બહુવચન વી, એની સાથે પણ હેવ આવશે. બીજો પુરુષ એક વચન યુ, એની સાથે હેવ. બીજો પુરુષ બહુવચન યુ, એની સાથે પણ હેવ. ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ, એની સાથે હેઝ આવશે. અને ત્રીજો પુરુષ બહુવચન તે, એની સાથે હેવ આવશે. ટૂંકમાં કહું તો આઈ, યુ, વી, ધે આ ચારની જોડે શું આવશે? હેવ. અને હી, શી, ઇટ આપેલું હોય તો જ હેઝ આવશે. હી, શી, ઇટ ના આપેલું હોય તો હેવ. ઓકે. ત્રીજું, રોજિંદા અથવા ટેવ વશથી થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. હવે સાદા વર્તમાનકાળના નિયમો ક્યાં લાગુ પડે છે? જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ. જુઓ, પ્રથમ સત્રમાં આપણે તમને સમજાયેલું છે, ફરીથી એક વખત સમજાવી દઉં. એક વચન બહુવચન. જો પહેલો પુરુષ તો આઈ રન, એટલે હું દોડું છું. વી રન, અમે દોડીએ છીએ. બીજો પુરુષ એક વચન યુ રન, એટલે તું દોડે છે. બીજો પુરુષ બહુવચન યુ રન, એટલે તમે દોડો છો. ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ, તો એની જોડે કયું આવે? રનનું રન્સ થાય. બરાબર. એટલે ત્રીજો પુરુષ એક વચન આપેલું હોય સાદા વર્તમાનકાળમાં તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવામાં આવે છે. બરાબર. ત્રીજા પુરુષ એક વચન સિવાય એસ કે ઈએસ ક્યાંય લાગતું નથી, ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. ને ધે રન, તો તેઓ દોડે છે. બરાબર. હવે સમજો, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને અંતે એસ લાગે છે. ત્રીજો પુરુષ એક વચન એ હી, શી, ઇટ, એની બદલે કોઈ એક વ્યક્તિનું નામ પણ આપેલું હોય, હીના બદલે તમને કોઈ છોકરો કીધો હોય કે હિતેશ, તો એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો એના પછી ક્રિયાપદનું મૂળરૂપ ના આવે, એસ કે યસ વાળો આવે. શી, તો છોકરીનું નામ આપેલું હોય હીના, તો પછી એના પછી હીના રન્સ એમ લખી શકાય. ઇટ, કોઈ પ્રાણીનું નામ હોય, કોઈ નીચી વસ્તુ હોય એક વચનમાં, તો એના પછી પણ ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ મૂકવામાં આવે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. આ નિયમો મેં ચલાવેલા છે કે એસ કે ઈએસ કયા લાગે સમજી લો. હવે શબ્દને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે. જેમ કે પાસ તો પાસીસ, વોશ તો વોશીસ, ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સીસ, ગો તો ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈ ઈએસ પ્રત્યય લાગે. વાયનો આઈ થઈ જાય અને પછી ઈએસ લાગે. ટ્રાય તો ટ્રાઈઝ, ફ્લાય તો ફ્લાઇઝ, ક્રાય તો ક્રાઇઝ. પણ ક્રિયાપદને અંતે સ્વર વાય આવેલો હોય અને તેની આગળ હોય, પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. હવે વાય આપેલો હોય પણ એની આગળ સ્વર હોય એ, ઈ, આઈ, ઓ, યુ, તો વાયનો આઈ થાય નહીં. તો શું થાય? એકલું એસ જ લાગે. જેમ કે પ્લે, તો પ્લેમાં છેલ્લે વાય આપેલો છે પણ વાયની આગળ શું છે? એ, તો એ સ્વર છે એટલા માટે એકલો એસ લાગશે. તો પ્લે તો પ્લેસ, બાય તો બાઈસ અને સે તો સેસ. રોજિંદા અથવા ટેવવશ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં,
અને સમટાઈમ્સ એટલે કોઈક વારનો ઉપયોગ થાય છે. આગળ ડુ ડસના નિયમો જોઈએ તો ડુ ડસમાં પણ કંઈક એવું છે, આઈ યુ વી ધે હોય તો ડુ વપરાય અને હી શી ઇટની સાથે ડઝ વપરાય છે. બરાબર, આઈ યુ વી ધે તો શું વપરાય? ડુ. અને હી શી ઇટ આપેલું હોય તો ડઝ વપરાય. જુઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરો. હુ રાઇટ્સ અ પોયમ? કવિતા કોણ લખે છે? તો આરતી રાઇટ્સ અ પોયમ. આ કેવું થયું? એક વચન. બહુવચનમાં જવાબ આપીએ. ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ, તો આ જવાબ બહુવચનમાં થયો. તો જો આરતી ત્રીજો પુરુષ એક વચન થઈ તો રાઇટ્સ લખાયું. બરાબર, ક્રિયાપદનું મૂળરૂપ નહીં, એસ કે યસ વાળું પદ આવ્યું. આરતી રાઇટ્સ. અને ધ ચિલ્ડ્રન એટલે બાળકો બહુવચન થયા તો રાઇટ એટલે કે મૂળરૂપ જ આવ્યું. બીજું, વોટ ડઝ ભરત પ્લે? ભરત શું રમે છે? તો ભરત પ્લેસ ફૂટબોલ. ભરત ત્રીજો પુરુષ એક વચન એટલે પ્લેનો પ્લેસ લખાય. વોટ ડુ ધ બોયઝ લર્ન? ધ બોયઝ લર્ન સંસ્કૃત. ધ બોયઝ એટલે છોકરાઓ બહુવચન થયું તો લર્નનું લર્ન જ રહે. ત્રીજું, વેર ડઝ અનિલ વર્ક? અનિલ ક્યાં કામ કરે છે? તો અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ. અનિલ એક શાળામાં કામ કરે છે. હવે ઉપર જો તમે પ્રશ્નમાં જોતા હશો તો વર્ક આપેલું છે. બરાબર, એસ કેમ નહીં આપ્યો? કેમ કે ડઝ એ પોતે સાદો વર્તમાનકાળ દર્શાવે છે, એટલા માટે વર્ક પછી એસ લગાડી શકાય નહીં. એટલે કે એક જ વાક્યમાં બે કાળ દર્શાવતા ક્રિયાપદ આવી શકે નહીં. ડઝ ઉપરથી આપણને ખબર પડે, ડુ ડઝ ઉપરથી, કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પછી જવાબ આપતી વખતે આપણે ડુ ડઝનો ઉપયોગ થતો નથી, એટલા માટે વર્ક પછી એસ લગાડવામાં આવે છે. વેર ડુ ધે લીવ? તો ધે લીવ ઇન રાજકોટ. ધે બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે. ચોથું, વેન ડઝ રેખા કમ હોમ? રેખા ઘરે ક્યારે આવે છે? તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock. રેખા 5 વાગે ઘરે આવે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? બાળકો ક્યારે શાળાએ જાય છે? તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. બાળકો 7 વાગે શાળાએ જાય છે. પાંચમો, ડઝ રાજ પ્લે ચેસ? શું રાજ ચેસ રમે છે? યસ હી પ્લેઝ ચેસ. હા તે ચેસ રમે છે. યસ હી ડઝ. હા તે ચેસ રમે છે. બરાબર, બે રીતે આન્સર આપી કે થાય. આ લોંગ આન્સર છે, યસ હી પ્લેઝ ચેસ અને યસ હી ડઝ. આ બંને રીતે તમે આન્સર આપી શકો છો. નોમાં નો હી ડઝન્ટ પ્લે ચેસ અથવા તો નો હી ડઝન્ટ. લાંબો ઉત્તર પણ આપી શકો છો અને ટૂંકો પણ આપી શકો છો, બંને સાચા જ છે. ડઝ એ હકારાત્મક અને ડઝ નોટ એ નકારાત્મક. આગળ, ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? શું બાળકો પુસ્તક વાંચે છે? યસ ધે રીડ બુક્સ. હા તેઓ પુસ્તક વાંચે છે. અથવા યસ ધે ડુ. હા તેઓ વાંચે છે. એવું પણ તમે લખી શકો. નોમાં નકારાત્મક જવાબ. નો ધે ડોન્ટ રીડ બુક્સ. ના તેઓ પુસ્તક વાંચતા નથી. નો ધે ડોન્ટ. ના તેઓ વાંચતા નથી. બરાબર. નોંધ, હું સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડુ ડઝનો ઉપયોગ થાય છે. હવે જો હું વડે પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય નહીં. હું સિવાયના બીજા પ્રશ્ન વાક્ય વડે પૂછો, વેન, વેર, બરાબર, તો ડઝનો ઉપયોગ થાય. પણ હુંની સાથે ડઝનો કે ડુનો ઉપયોગ થતો નથી. બીજું, હું સાથે હંમેશા ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એક વચન અથવા બહુવચનમાં હોય છે. હું સાથે હંમેશા ક્રિયાપદ કેવું હોય? ત્રીજો પુરુષ એક વચનમાં જ. બરાબર, ક્રિયાપદ એસ કે યસ વાળું જ હોય. હું વડે પ્રશ્ન પૂછવામાં આવો તો એની અંદર ક્રિયાપદ કેવું હોય? એસ કે યસ વાળું જ હોય, પણ તેનો ઉત્તર એક વચન કે બહુવચનમાં આવી શકે. બરાબર. ડુ પ્લસ નોટ તો ડોન્ટ ને ડઝ પ્લસ નોટ તો ડઝન્ટ. ચલો હવે ખાસ મોસ્ટ આઈએમપી તમારી એક્ઝામ માટે તમારે મોઢે કરવાનું રહેશે. આજે લેક્ચરમાં જે બી ચાલશે આ એક્સરસાઇઝ એ તમારે કમ્પલસરી એક્ઝામમાં આવવાની જ છે. એ તમારે ખાસ આ મોઢે કરવાની, સમજવાની રહેશે. જો તમારી સ્કૂલો ખુલી જશે તો ફરીથી હું ક્લાસમાં પણ આ ગ્રામરનું રિવિઝન કરાવીશ. ઓકે.
રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફોર્મ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. તમારા એક્ઝામમાં 2 સેન્ટેન્સ આપેલા હશે. આવા 2 વાક્યો, એકના 4 માર્ક્સ હશે અથવા તો 2 માર્ક્સ હશે. એક્ઝામ્પલ આપેલું છે. મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. એટલે મોહનલાલ દરરોજ સવારે લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર એક છાપું વાંચે છે. તો હવે જુઓ, ધ્યાનથી સમજો. જે શબ્દની નીચે અંડરલાઇન કરવામાં આવી છે, રેખાંકિત લીટી કરવામાં આવી છે, 1 by 1 એના દ્વારા આપણે ક્વેશ્ચન બનાવવાનો રહેશે. આપણે ક્વેશ્ચન એવો બનાવવાનો કે જેની નીચે અંડરલાઇન કરી છે એ આપણો જવાબ બનવો જોઈએ. સમજો, પહેલાં મોહનલાલની નીચે અંડરલાઇન કરેલી છે, તો મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. તો આપણે કેવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપણને મોહનલાલ મળે. તો આપણે એમ પૂછી શકીએ કે કોણ રોજ સવારે લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર વાંચે છે? તો આપણને એવો જવાબ મળે કે મોહનલાલ. બરાબર. વ્યક્તિનું નામ, તો વ્યક્તિનું નામ જાણવા માટે શેના વડે પ્રશ્ન પૂછાય છે? હુ વડે. તો હુ વડે આપણે પ્રશ્ન પૂછીએ. હુ રીડ્સ. હમણાં જ આગળ નિયમ આવ્યો કે હુની જોડે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું જ પદ આવે છે. તો હુ રીડ્સ, પછી પાછળ જેમ આપેલું છે એમનું એમ જ લખવાનું, કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર મોહનલાલની બદલે શું લખવાનું છે? હુ. પાછળ એમનું એમ. હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ ભૂલાવવું જોઈએ નહીં. જો એક્ઝામમાં તમારું આખું વાક્ય બરાબર હશે પણ પાછળ તમે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં કર્યો હોય તો એનો 1 માર્ક્સ કપાઈ જશે. બરાબર. વાક્યના છે 2 માર્ક્સ, જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન નહીં કરો તો કપાઈ જશે 1 માર્ક્સ. અડધો માર્ક્સ તો હું કાપતો જ નથી, 1 માર્ક્સ આખો કપાઈ જશે. એટલે પ્રશ્ન હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ખાસ ભૂલાવવું જોઈએ નહીં. બરાબર. બીજો, હવે જો ન્યૂઝપેપર્સ, તો એ શું વાંચે છે? ન્યૂઝપેપર. તો આપણે એવું પૂછી શકીએ કે મોહનલાલ રોજ સવારે લાઇબ્રેરીમાં શું વાંચે છે? તો ન્યૂઝપેપર. તો શું નો મતલબ શું થાય? વોટ. તો વોટ, હવે ડસ લેવાનું. આગળ નિયમ આવ્યો કે હુની જોડે જ ખાઈ ડુ ડસનો ઉપયોગ થતો નથી. બાકી વોટ, વેર, વેન આવે તેની જોડે ડુ કે ડસનો ઉપયોગ થાય છે. હવે ડસ. ડસ કેમ વપરાયું? કેમ કે મોહનલાલ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. હી, શી અને ઇટ. શું કહેવાય? હી, શી અને ઇટ. તો એની સાથે આપણે ડસનો ઉપયોગ કરીએ છીએ. અને આઈ, યુ, વી જે હોય તો આપણે ડુ વાપરીએ છીએ. તો મોહનલાલ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય, હી કહેવાય, એટલે એની આગળ ડઝ વપરાયું. તો વોટ ડઝ મોહનલાલ રીડ. હવે એક વખત સાદા વર્તમાન કાળનું પદ આવી ગયું ડઝ, તો બીજી વખત રીડની પાછળ આપણે એસ લગાવાય નહીં. રીડનું રીડ જ રહે, મૂળ ક્રિયાપદ. વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ સવારે લાઇબ્રેરીમાં શું વાંચે છે? તો ન્યૂઝપેપર. તમારે આન્સર લખવાનો નથી, ખાલી ક્વેશ્ચન બનાવવાનો છે. ત્રીજું, ઇન ધ લાઇબ્રેરી. બરાબર. તો આપણે શું પૂછીએ? લાઇબ્રેરી જવાબ આવે કે મોહનલાલ રોજ સવારે ન્યૂઝપેપર ક્યાં વાંચે છે? તો લાઇબ્રેરીમાં. તો ક્યાં એટલે પૂછવું હોય તો વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. મોહનલાલ રોજ સવારે ન્યૂઝપેપર ક્યાં વાંચે છે? તો ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં. બરાબર. ચોથું, છેલ્લું, એવરી મોર્નિંગ. તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે મોહનલાલ ન્યૂઝપેપર લાઇબ્રેરીમાં ક્યારે વાંચે છે? તો ક્યારે સમય પૂછવા માટે વેનનો ઉપયોગ થાય છે. તો વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. મોહનલાલ લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર ક્યારે વાંચે છે? તો ઇન ધ મોર્નિંગ, એવરી મોર્નિંગ, રોજ સવારે. ઓકે. એક્ઝામ્પલમાં ખબર પડી હશે. તો આગળના વાક્યો જોઈએ આપણે. પહેલું, ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. એટલે કે બાળકો રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે.
તો પહેલું, હુ પ્લેસ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ? કોણ રોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે? તો ધ બોયઝ. સેકન્ડ, ક્રિકેટ રમે છે તો શું રમે છે એમ પૂછી શકીએ તો વોટ ડુ. હવે જો ડુ કેમ આવ્યું? ધ બોયઝ એ બહુવચન થયું તો આઈ યુ વી ધે, આ ધે કહેવાય તો તેની સાથે ડુનો ઉપયોગ થાય. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ? રોજ સાંજે ગાર્ડનમાં બાળકો શું રમે છે? તો ક્રિકેટ. ત્રીજું, વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ? બાળકો રોજ સાંજે ક્રિકેટ ક્યાં રમે છે? તો ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં રમે છે. આગળ, વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન? બાળકો ક્રિકેટ ગાર્ડનમાં ક્યારે રમે છે? તો એવરી ઇવનિંગ, રોજ ઇવનિંગમાં રમે છે. બીજું વાક્ય, અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. અંકિત દર અઠવાડિયે થિયેટરમાં ગુજરાતી મૂવી એટલે ગુજરાતી પિક્ચર જુએ છે. તો પહેલું, હુ વોચિસ. પહેલું તો સાવ સહેલું છે, ખાલી હુ લગાવી દેવાનું અને પછી પાછળ એમનું એમ જ ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું, ચૂકવાનું નહીં. હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક? કોણ દર અઠવાડિયે થિયેટરમાં ગુજરાતી પિક્ચર જોવા જાય છે? તો અંકિત. બીજું, વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક? વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક? તો અંકિત દર અઠવાડિયે થિયેટરમાં શું જોવા જાય છે? તો ગુજરાતી મૂવી જોવા જાય છે. ત્રીજું, વોટ ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક? વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક? તો અંકિત દર અઠવાડિયે ગુજરાતી મૂવી જોવા ક્યાં જાય છે? તો ઇન ધ થિયેટર, થિયેટરમાં જાય છે. ચોથું, વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર? અંકિત ગુજરાતી મૂવી જોવા માટે થિયેટરમાં ક્યારે જાય છે? તો એવરી વીક, દર અઠવાડિયે જાય છે. ત્રીજું, રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. રજની રોજ સવારે ક્લાસરૂમમાં પ્રાર્થના ગાય છે. તો પહેલું, હુ સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ? કોણ રોજ સવારે ક્લાસરૂમમાં પ્રાર્થના ગાય છે? તો રજની. બીજું, વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ? રોજ સવારે રજની ક્લાસરૂમમાં શું ગાય છે? તો પ્રાર્થના ગાય છે, પ્રેયર્સ. ત્રીજું, વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ એવરી મોર્નિંગ? રોજ સવારે રજની પ્રાર્થના ક્યાં ગાય છે? તો ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં ગાય છે. છેલ્લું, ચોથું, વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ? રજની ક્લાસરૂમમાં પ્રેયર ક્યારે ગાય છે? તો ઇન ધ મોર્નિંગ, સવારમાં ગાય છે. ઓકે. ચોથું, મિસિસ વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. એટલે કે મિસિસ વ્યાસ છે એ દર શનિવારે તેમના ઘરે ઇંગ્લિશ ભણાવે છે. તો હુ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે? કોણ દર શનિવારે તેમના ઘરે ઇંગ્લિશ ભણાવે છે? તો મિસિસ વ્યાસ. બીજું, વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે? મિસિસ વ્યાસ દર શનિવારે તેમના ઘરે શું ભણાવે છે? તો ઇંગ્લિશ ભણાવે છે. ત્રીજું, વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે? મિસિસ વ્યાસ દર શનિવારે ઇંગ્લિશ ક્યાં ભણાવે છે? તો એટ હર હાઉસ, તેમના ઘરે ભણાવે છે. ચોથું, વેન ડઝ
મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ. મિસિસ વ્યાસ તેમના ઘરે ઇંગ્લિશ ક્યારે ભણાવે છે? તો એવરી સેટરડે, કે દર શનિવારે ભણાવે છે. જો હજુ આગળ જોઈએ આપણે. આ પણ મોસ્ટ આઈએમપી છે, તમારા એક્ઝામ માટે પૂછાશે જ. 99% નહીં, 110%. ક્વેશ્ચન 5B તમારે આ સેન્ટેન્સ આપેલા હશે. અહીંયા ખાલી 6 છે, આ 6માંથી 3 સેન્ટેન્સ તમારી એક્ઝામમાં હશે, બરાબર. એટલે આ 6 એ 6 તમારે મોટે કરવાના, એમાંથી 3 તમારે એક્ઝામમાં આવશે. સમજો હવે. રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. જુઓ, વી લર્ન ગુજરાતી, અમે ગુજરાતી ભણીએ છીએ. તો કૌંસમાં હિન્દી આપેલું છે, તો વી ડુ નોટ લર્ન હિન્દી, અમે હિન્દી ભણતા નથી. તો હવે પોઝિટિવ આપેલું છે, તમારે નેગેટિવ આન્સર આપવાનો છે. તેના માટે તમે શું ધ્યાન રાખશો કે ડુ ક્યારે વાપરવું અને ડસ ક્યારે વાપરવું. ડુ ડસ બંનેની સાથે નોટનો ઉપયોગ તો થશે, પણ ડુ ક્યારે વપરાશે અને ડસ ક્યારે વપરાશે? તો આઈ યુ વી ધે આપેલું હોય તો ડુ, અને હી શી ઇટ આપેલું હોય તો ડસનો ઉપયોગ થશે. હી શી ઇટની બદલે એક વચનમાં વ્યક્તિનું નામ હોય તો પણ ડસનો જ ઉપયોગ થાય. જુઓ, પહેલું, મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. મિસિસ વ્યાસ અમને ઇંગ્લિશ ભણાવે છે. તો મિસિસ વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. મિસિસ વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી. બીજું, ધ બોયઝ પ્લે ચેસ. છોકરાઓ ચેસ રમે છે. તો ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. છોકરાઓ ફૂટબોલ રમતા નથી. ત્રીજું, સોહમ ગોઝ ટુ સ્કૂલ. સોહમ સ્કૂલે જાય છે. સોહમ ડઝ નોટ ગો ટુ માર્કેટ. સોહમ માર્કેટ જતો નથી. ચોથું, ધે ક્લીન ધ હાઉસ. તેઓ ઘર ચોખ્ખું રાખે છે. ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. તેઓ ગાર્ડન ચોખ્ખું રાખતા નથી. આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. સવારમાં ચાલવા જાઉં છું. આઈ ડુ નોટ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. સાંજે ચાલવા જતો નથી. ગ્રાન્ડફાધર રીડ્સ ધ રામાયણ. ગ્રાન્ડફાધર રામાયણ વાંચે છે. ગ્રાન્ડફાધર ડઝ નોટ રીડ ધ મહાભારત. ગ્રાન્ડફાધર મહાભારત વાંચતા નથી. આગળ, આ પણ મોસ્ટ આઈએમપી તમારા એક્ઝામમાં પૂછાશે. ક્વેશ્ચન 4A હશે. 2 સેન્ટેન્સ તમારે લખવાના આવશે, 4 માર્ક્સના, બરાબર. અહીંયા આગળ 5 આપેલા છે એક્ઝામ્પલ સહિત. એમાંથી તમારે 2 એક્ઝામમાં પૂછાશે, એટલે ખાસ મોટે કરવાના, અવશ્ય આવડવા જ જોઈએ. સ્કૂલ ખુલશે એટલે ફરીથી રિવિઝન કરાવી દઈશ હું તમને આમનું. જુઓ શું કહે છે. ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નોમાં ઉત્તર આપો. હવે જો તમને વિધાન વાક્ય આપ્યું હશે, એના ઉપરથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું અને પછી હકાર અને નકાર બંનેમાં એનો જવાબ આપવાનો રહેશે. એક્ઝામ્પલ, ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ. ટપાલી પત્રો લઈને આવે છે. તો આ કેવું વાક્ય થયું? વિધાન વાક્ય. હવે એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો. તો કશું કરવાનું નથી, તમારે ખાલી આગળ ડઝ ઉમેરવાનું છે. કેમ કે ડઝ કેમ આવશે? ધ પોસ્ટમેન એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય, હી કહેવાય, એટલે માટે ડઝ વડે પૂછવાનું. અને જો આઈ યુ વી દે હોય તો ડુ વડે પ્રશ્ન પૂછવાનો. ખાસ ધ્યાન રાખજો ડુ ડઝમાં. હવે જુઓ, ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ્સ આપેલું છે, તેનું બ્રિંગ થઈ જશે. કેમ કે આગળ ડઝ આવ્યું તો એ પોતે સાદો વર્તમાનકાળ દર્શાવે છે, એટલે પાછું બ્રિંગની પાછળ આપણે એસ લગાવી શકાય નહીં. તો બ્રિંગનું બ્રિંગ લેવાનું. અને લેટર્સ, લેટર્સ તો એ બહુવચન તરીકે આપેલું છે, એટલે એની પાછળનો એસ તો રહેવા દેવાનો, બરાબર. કેમ કે એ ક્રિયાપદ નથી. ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ. શું ટપાલી પત્રો લઈને આવે છે? તો યસ હી ડઝ, અને નો હી ડઝન્ટ. ભલે સાચું ખોટું નહીં જોવાનું તમારે, ટપાલી પત્રો લઈને આવે જ છે, એટલે હકારમાં પણ આપવાનો જવાબ અને નકારમાં પણ આપવાનો જ, બરાબર. નો હી ડઝન્ટ. ખબર પડી? હવે પહેલું વાક્ય સમજો. વાક્યમાં આગળ ડુ ડઝ આવે તો પછી પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવાનું, એસ કે યસ વાળું પદ લેવાનું નહીં. પહેલું, મોહિની લર્ન્સ ઇંગ્લિશ.
તો ડઝ મોહિની લર્ન ઇંગ્લિશ, શું મોહિની ઇંગ્લિશ ભણે છે? યસ સી ડઝ અને નો સી ડઝન્ટ. બીજું, ધ બોયઝ પ્લે ફૂટબોલ, બાળકો ફૂટબોલ રમે છે. ડુ ધ બોયઝ પ્લે ફૂટબોલ, શું બાળકો ફૂટબોલ રમે છે? યસ ધે ડુ, નો ધે ડુ નોટ. તમારે એકદમ સાવ સિમ્પલ છે, ખાલી આગળ ડુ કે ડસ મૂકવાનું છે વિચારીને, અને પાછળનું વાક્ય એમનું એમ જ આખું લખવાનું છે. ડુ ડસ લખો એટલે પાછળ એસ કે એસ વાળું પદ નીકળી જાય. શેનું? ક્રિયાપદનું. બરાબર, આ બોયઝની પાછળથી એસ નીકાળવાનો નહીં. ક્રિયાપદ કયું છે? પ્લે, તો પ્લેનું પ્લે જ રહે. ત્રીજું, મનુભાઈ ડ્રાઇવ્સ ધ ટ્રેક્ટર, તો ડઝ મનુભાઈ ડ્રાઈવ ધ ટ્રેક્ટર? યસ હી ડઝ, નો હી ડઝન્ટ. ચોથું, અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ, અમર અને અમિત સ્કૂલે જાય છે ચાલીને. ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ, શું અમર અને અમિત સ્કૂલે જાય છે? યસ ધે ડુ, નો ધે ડોન્ટ. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? અહીંયા આગળ આપણો એક ટૉપિક પૂરો થાય છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેમાંથી તમારે 3 ટૉપિક, કેટલા? 3 ટૉપિક એટલે કે 11 માર્ક્સનું તમારે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. કેટલા માર્ક્સનું? 11 માર્ક્સનું. જે રોકડિયા માર્ક્સ છે એ તમારે આવવા જ જોઈએ. આ તમારે બધું ગ્રામરની નોટમાં લખી દેવાનું. ઓકે, થેન્ક યુ.